ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું। સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। રાજ્યમાં સૌપ્રથમ વખત પોલીસના ડ્રોનની પણ પૂજા થઈ હતી। દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે એ બાબતે કઈ રીતે શું કહેશો? સામાજિક તત્વો પર કઈ રીતે દાદાનું બુલડોઝર કર્યું? ગોધરામાં ડાયરેક્ટ બુલડોઝર ચલાવવું કઈ રીતે? આ સૌ દંગાઈઓ ઉપર આજે ગોધરાના નાગરિકો માટે સુરક્ષિત રાખેલી જગ્યાઓ જેમના હિતમાં ભવિષ્યમાં સામાજિક પ્રોજેક્ટો માટે હિતમાં રાખેલી હતી એવી જગ્યાઓ ઉપર આ લોકો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે, એક તરફ સરકારી જગ્યાઓમાં મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા, આ બેઉ એક સાથે નહીં ચલાવી લેવામાં આવશે। કડકમાં કડક પગલાં ભર્યા છે અને હજી વધુ કડક પગલાં ભરવામાં આવશે। સરકારી જગ્યાઓ પર કોઈ બી પ્રકારના કબજાઓ અને સરકારી જગ્યા પર કબજા કરીને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાવવી, રાજ્યના સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનું અડચણ ઊભું કરવું, આવા લોકોને શોધીને ગુજરાત પોલીસ કડક પગલાં ભરી રહી છે અને જો કોઈ આવી ભૂલ કરશે તો આનાથી બી વધુ કડક પગલાં ભરવામાં આવશે। 9 દિવસ સુધી નવરાત્રી ચાલી, પોલીસે રાત દિવસ એક કરીને કામગીરી કરી છે। કેટલી ત્યાગની ભાવના છે પોલીસનું, કઈ રીતનું બલિદાન રહ્યું? 9 દિવસ સુધી રાત દિવસ કામગીરી કરી। આ વર્ષે ગુજરાતના લાખો નાગરિકોને મોડી રાત સુધી અને વહેલી સવાર સુધી માં અંબાની ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો। મારા ગુજરાતના સૌ યુવાનો આપણી સંસ્કૃતિ એવી માં અંબાના ગરબા રમવા માટે કોઈ બી પ્રકારની સમય પાબંદીમાંથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એમને મુક્ત કર્યા અને ગુજરાત પોલીસે આ સંપૂર્ણ વ્યવસ્થાઓ જમીન પર ઉતારી। રાજ્યના ગામોથી લઈને શહેરો સુધી લાખો કરોડો લોકો મોડી રાત અને વહેલી સવારે ગરબા રમીને ઘરે પરત ફરે, એવા હજારો કિસ્સાઓ આવ્યા। કોઈકની ગાડી બગડી જાય તો કોઈક રોડ ભૂલી ગયા હોય તો કોઈક બહારના રાજ્યથી આવ્યા હોય અને પોતાને મોડી રાત્રે સાધન ના મળવાના કારણે ઘરે ના પહોંચી શકતા હોય। આજ આપણા ગુજરાત પોલીસના જવાનો માત્ર માહિતી મળતાની સાથે વહેલી તકે, સાહેબ કોઈ રાજ્યની અંદર આ પ્રકારના દ્રશ્ય તમે નહીં જોયા હોય એવા